ઓફિસ લોગિન બટન પર ક્લિક કરો. ઈમેલ પાસવર્ડ દર્જ કરો. સાઇન ઇન બટન પર ક્લિક કરો. નાયબ મામલતદાર અને શિરસ્તેદાર એ ફોરવર્ડ કરેલી એપ્લિકેશન ડેશબોર્ડ પર દેખાશે. એપ્લિકેશન જોવા માટે વ્યૂ બટન પર ક્લિક કરો. એપ્લિકેશન ચેક કર્યા બાદ એપ્લિકેશનમાં કોઈ ડોક્યુમેન્ટ કે વિગત બાકી હોય તો એપ્લિકેશન યુઝરને પરત મોકલવા માટે ક્યુરી બટન પર ક્લિક કરો અને મિસિંગ ડોક્યુમેન્ટ કે વિગતની માહિતી આપો. સેન્ડ બટન પર ક્લિક કરો. એપ્લિકેશન યુઝરને રી-સબમિટ માટે મોકલવામાં આવશે અને યુઝરને ક્યુરીનો ઈમેલ પણ થશે. યુઝર એપ્લિકેશન રી-સબમિટ કરશે તો એના નવા ડોક્યુમેન્ટ જોવા માટે રિસબમિટેડ બટન પર ક્લિક કરો. અસમાન ધર્મની એપ્લિકેશન ઓપિનિયન માટે મામલતદાર શ્રી અને એસપી સીપી સાહેબને મોકલવા માટે સેન્ડ ફોર ઓપિનિયન બટન પર ક્લિક કરો. ઓપ્શન સિલેક્ટ કરી તમારો ઓપિનિયન શેર કરો. સેન્ડ બટન પર ક્લિક કરો. મામલતદાર શ્રી અને એસપી સીપી સાહેબ એ મોકલેલા ઓપિનિયન ચેક કર્યા બાદ સેન્ડ ટુ ક્લાર્ક બટન પર ક્લિક કરી એપ્લિકેશન ક્લાર્કને ફોરવર્ડ કરવાની રહેશે. સમાન ધર્મની એપ્લિકેશન ચેક કર્યા બાદ એપ્લિકેશન એપ્રૂવ કરવાની હોય તો જનરેટ હુકમ પર ક્લિક કરો. હુકમ ડાઉનલોડ થશે. સ્ટેમ્પ સાઇન કરી એપ્રૂવના રીસન સિલેક્ટ કરી રિમાર્કસ આપી હુકમ અપલોડ કરો. સેન્ડ બટન પર ક્લિક કરશો એટલે એપ્લિકેશન એપ્રૂવ થશે અને યુઝરને એપ્રુવલનો ઈમેલ જશે. એપ્લિકેશન રિજેક્ટ કરવાની હોય તો રિજેક્ટના રીસન અને રિમાર્કસ આપવાના રહેશે. સેન્ડ બટન પર ક્લિક કરશો એટલે યુઝરને રિજેક્ટનો ઈમેલ જશે અને એપ્લિકેશન રિજેક્ટ થશે. એપ્રૂવ, રિજેક્ટ અને પેન્ડિંગ એપ્લિકેશન અલગ અલગ જોઈ શકાશે. એપ્રૂવ કરેલી એપ્લિકેશનનો હુકમ વ્યૂ હુકમ બટન પર ક્લિક કરી જોઈ શકાશે. એપ્લિકેશન સર્ચ કરવા માટે ફિલ્ટર બટન પર ક્લિક કરો. જિલ્લો, તાલુકો, ગામથી એપ્લિકેશન સર્ચ થશે. તારીખની રેન્જ, વોર્ડ નંબર, સિટી સર્વે ઓફિસ નંબર, વેચનારનું નામ, એપ્લિકેશન આઈડી અને મોબાઈલ નંબરથી પણ એપ્લિકેશન સર્ચ કરી શકાશે. રિપોર્ટ બટન પર ક્લિક કરી ટોટલ એપ્લિકેશનનો રિપોર્ટ જોઈ અને ડાઉનલોડ કરી શકાશે.